તો હવે વાત કરીશું ભગવાન રામ લલ્લાના પ્રતિષ્ઠાની। बावीसमी जान्युआरीए भगवान श्री राम अयोध्या खाते बिराजमान थवाना छे અને ત્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લો પણ રામમય બન્યો છે। શહેરના રસ્તાઓ ઉપર ઠેર ઠેર જગ્યા પર રામ નામની ધજાઓ લગાવવામાં આવી રહી છે અને સાથે જ દિવાળી જેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। વલસાડના તિથલ દરિયા કિનારે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા 51,000 દીવડાઓની જ્યોત જલાવવામાં આવશે અને સાથે જ વલસાડ શહેરની અંદર શોભાયાત્રાઓ સહિત अनेक विधि कार्यक्रम योजवाना होय तेना भागरूपे तडामार तैयारीओ चाली रही छे। 22 जान्युआरीए भगवान श्री राम अयोध्यानी अंदर बिराजमान थई रह्या छे त्यारे समग्र देशनी अंदर नहीं परंतु गुजरातनी अंदर साथे साथे वलसाड जिल्लानी अंदर खुशीनो माहोल जोवा मळी रह्यो छे। आप જોઈ શકો છો જે દ્રશ્યો છે વલસાડના તિથલ દરિયા કિનારાના છે। તિથલ દરિયા કિનારે પણ આગોતરા આયોજનો કરવામાં આવી રહ્યા છે। 21મી તારીખથી 22 તારીખ સુધી બે દિવસ સુધી કાર્યક્રમ યોજાનાર છે। 51,000 દીપડા એટલે 51,000 દીપ જ્યોત કરવામાં આવશે તિથલના દરિયા કિનારે। કહી શકાશે કે ઐતિહાસિક જે પળ છે તે ઐતિહાસિક પળ વલસાડના તિથલ દરિયા કિનારે કરવામાં આવશે। વલસાડની અંદર અનેકવિધ એવા કાર્યક્રમો યોજાનાર છે ત્યારે વલસાડની જનતામાં એક ખુશીનો માહોલ છે। સાથે સાથે દિવાળી જેવું હાલ તો વાતાવરણ વલસાડ શહેરની અંદર લાગી રહ્યું છે। ठेर ठेर जग्या पर राम भक्तिमय वातावरण है। ठेर ठेर जग्या पर सवारना पहोर में प्रभात फेरीओ करवामां आवी रही है, कथाओ राखवामां आवी छे, शोभा यात्राओ राखवामां आवी छे। वलसाडनी अंदर 2 दिवसना जे कार्यक्रमनी अंदर वलसाड शहेरनी जनता है ते हाल राममय बनी है। थोड़ी बहनों मारी साथे जोड़ाई है, एमनी साथे पूछवानो प्रयास करीश। बेन केवुं लागी रह्युं छे? खूब आनंदनी बात है कि अमारा वलसाड गामना तिथल कांठे आटलू सरस उत्सव उजवानो छे એટલે અમને ખૂબ ખુશી છે। કયા પ્રકારનું આયોજન છે ખાસ કરીને? 51,000 દીપક અહીંયા જલાવવામાં આવવાના છે એટલે ખૂબ આનંદની વાત છે કે અમારા ગામમાં જ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તો 51,000 દીપક વલસાડના તિથલ દરિયા કિનારે પ્રગટાવવામાં આવી રહ્યા છે। વલસાડની અંદર અનેકવિધ કાર્યક્રમો પણ છે। કયા પ્રકારનો આનંદ અને કયા પ્રકારનું આયોજન? हमने खूब आनंद है कि हमारा वलसाड गाम में एटलू मोटू आयोजक थवानुं छे। हवे तिथल कांठे जे 51,151 दीवाना जे प्रकट करवाना छे ने राम भगवान ने आपणे सम्मान करवाना छे के घणा वर्षों तक एमने बार जो बेहला हता ने आज एमनो बहुत मोटो भव्य मंदिर बनतो छे। तो हमने खूब लागणी छे ने खूब हमें धूमधामथी आ 2 दिवसे एमना जे छे पूजा पाठ आ बधुं ज करवाना छे। खास करीने गौरक्षा दळनी टीम साथे कई संगठनो आनी जोड़ायेला छे? हमारे गौरक्षक साथे बधी घणी बधी हिंदू संगठन है कि हिंदू परिषद है, RSS है, विश्व हिंदू परिषद है, विश्व बजरंग दल है, हिंदू से सेवा समिति है, એટલે ઘણા બધા સંસ્થાઓ છે કે બધા જ એ મળીને આપણે આ કાર્યક્રમ ઉજવવાના છે વલસાડમાં। શું છે મારી સાથે હેમંતભાઈ પણ જોડાઈ ચૂક્યા છે, વલસાડ હિન્દુ અગ્રણી છે। હેમંતભાઈ કયા પ્રકારનું આયોજન અને કયા પ્રકારનું આગળની જે તૈયારીઓ છે 2 દિવસની કેવી રીતે કરવામાં આવી રહી છે? આપ તો જોઈ રહ્યા છો કે પૂરા ભારત નહીં પણ પૂરો વિશ્વમાં રામ નામનો જાપ થઈ રહ્યો છે। તો આપણે વલસાડવાસીઓ કેમ પાછળ રહીએ? તો એના માટે વલસાડમાં તમામ સંગઠનો આમાં તન મન ધનથી પાછળ નથી પડતા લાગી રહ્યા છે। રામકથા ચાલી રહી છે। લોકોને જેમ સંગઠને જે પ્રોગ્રામ કરવા માંગે છે તે પ્રોગ્રામ થતા છે। આપ વલસાડમાં જોવો છો કે પૂરો ભગવામાં સવાઈ ગયું છે વલસાડ। તો એ જ રીતના અત્યારે 51,000ની જે આરતીનું આયોજન છે તે જે કરણી સેના અને હિન્દુ સંગઠનો જે મળીને કરી રહ્યા છે તો આ વસ્તુ દરેક હિન્દુઓને લાભ લેવાની જરૂર છે વલસાડમાં। શું લાગે અયોધ્યામાં રામ મંદિરનું ત્યાં હાલ રામલાલા બિરાજમાન થનાર છે? વલસાડની જનતામાં કેવો ખુશીનો માહોલ છે? વલસાડની જનતામાં આપ જોઈ રહ્યા છો કે વલસાડ તમે નીકળો છો તો વલસાડ પૂરી ભગવા દેખાય છે તમને। તો વલસાડની જનતા ઉત્સવ માને છે કે 22 તારીખ ક્યારે આવશે ને ક્યારે અમે દિવાળી મનાવશું। તો એના માટે વલસાડની જનતા ખૂબ આનંદ મહોત્સવમાં છે અને આપણી એક નવી દિવાળી બનવાની છે 22 જાન્યુઆરીના દિવસે, તેની રાહ જોઈ રહ્યા છે લોકો। तो दिवाळीनी राह जोवाय एवी तेवो प्रकारनो माहोल छे। हिंदू सेवा संस्थाना अध्यक्ष मारी साथ जोड़ाई चूक्या छे। खास कर रतनभाई क्या प्रकारનું આયોજન 51,000 દીવડા
ગિનિસ બુકની અંદર નામ થવાની જરૂર, શું કેવું છે આપનું? બિલકુલ બિલકુલ અમારી ઈચ્છા હતી કે આ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં બી અમારું નામ થાય. 51,000 દીપકનું વલસાડ ખાતે આટલું મોટું આયોજન થતું છે. પણ અમારો ઉદ્દેશ્ય એ નથી કે અમારો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ થાય. અમારો ઉદ્દેશ્ય એક જ છે કે 500 વર્ષની ઇંતજાર અમે બધાએ કરેલી, 500 વર્ષ પછી અમારો આ ભગવાન શ્રી પ્રભુ આજે મંદિરમાં પધારી રહ્યા છે, એના ઉપલક્ષમાં ખુશીનો માહોલ છે. વલસાડની હિન્દુ જનતા પ્રેમી જે બી જનતા છે વલસાડની, એમને બહુ આનંદ થાય છે કે અમારો આટલા વર્ષોની ઇંતજાર હવે ખતમ થવા જતી છે. જે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, અમારા ગામના ઘરે ઘરે લોકો એટલા ઉત્સાહિત છે કે એમને આ મહાઆરતી જે 51,111 દીપ પ્રગટાવીને જે કરવાની થઈ રહી છે, તો ઘરે ઘરે આ મહોત્સવ દિવાળીની જેમ લોકો ઉજવવાની તૈયારીમાં જોડાયેલા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધારી રહેશે. લગભગ 15,000 થી 20,000 ભક્તો અહીંયા ઉમટશે એવી આશા લગાવાઈ રહી છે અને ખૂબ જ જોરશોરથી લોકો આપણે ઝંડા લહેરાવી રહ્યા છે અને જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એ તિથલ ખાતે અમે અનુભવીએ એવી અમને અહેસાસ થઈ રહ્યો છે. તો વલસાડની અંદર 2 દિવસ એટલે 21 અને 22 તારીખે ઠેર ઠેર જગ્યાઓ ઉપર ભગવાન રામભાઈની જેવી રીતે લોકો અહીં રહેવા છે. વલસાડના તિથલ દરિયા કિનારે 51,000 દીવડાઓ પ્રગટાવવામાં આવશે, ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવવામાં આવશે. સાથે સાથે વલસાડ શહેરની અંદર વાત કરીએ તો ગલીઓ ગલીઓની અંદર શહેર છે ઠેર ઠેર જગ્યા ઉપર હાલ તો ભગવાનની ધજાઓ લહેરાવવામાં આવી રહી છે. સાથે સાથે મહિલાઓ છે વહેલી સવારે વહેલી ઉઠીને પ્રભાત ફેરીઓ કરી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે 22મી જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર બિરાજમાન થનાર છે, ત્યારે વલસાડ શહેરની અંદર હાલ તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.